અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી થઈ શકે છે। ડીસીપી ઝોન 6 સાથે 300 પોલીસ કાફલા સાથે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું છે અને હાલ અહીં જે વસતા બાંગ્લાદેશીઓ છે તેમની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરાઈ છે। ચંડોળા તળાવનો વિસ્તાર કે જેની આસપાસ અનેક બાંગ્લાદેશીઓ વસે છે અને તેને લઈને ડીસીપી ઝોન 6 સાથે 300 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ ત્યાં પહોંચ્યા છે અને બાંગ્લાદેશીઓ સામે આ કાર્યવાહી થાય તે માટેની આ સઘન તજવીજ શરૂ કરાઈ છે। કાફલા સાથે આ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી છે। आज मामले વધુ વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા યુનુસ ગાઝી। યુનુસ, આખરે ચંદ્રડા તળાવ અને તેની આસપાસના વિસ્તારમાં બાંગ્લાદેશીઓ રહે છે, કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું છે, કઈ પ્રકારની કાર્યવાહી હાલ ત્યાં થઈ રહી છે? જયેશ, ન માત્ર ચંદોડા તળાવનો વિસ્તાર પરંતુ ઝોન 6 ની અંદર આવતા તમામ વિસ્તારોની અંદર આ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। સૌપ્રથમ કિશનપુર પોલીસ મથકની હદમાં આવતા ચંદોરા વિસ્તાર તથા નીલગિરીના છાપડાનો જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર આ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। જે આપણે દ્રશ્યો બતાવી, નીલગિરીના છાપડાનો જે વિસ્તાર છે તેની અંદર અત્યારે જે પોલીસ ટુકડી છે તે કોમ્બિંગ કરી રહી છે। ઘરે ઘરે ફરીને કોઈ શંકાસ્પદ વ્યક્તિ અથવા તો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ લોકો અને કોઈ ગુનાહિત તત્વો તો નથી ને તે માટે આ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। અને લગભગ ઝોન 6 ડીસીપીની અંડરમાં આવતા પોલીસ મથકોના 300 થી જે વધુ કર્મચારીઓ છે તેઓ પોલીસ અધિકારીઓ છે, પીઆઈ પીએસઆઈ કક્ષાના અધિકારીઓ તથા કોન્સ્ટેબલો છે, તેઓએ આ ચેકિંગ હાથ ધર્યું છે। અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ઈસનપુર પોલીસ મથકની હદમાં આવતા નીલગિરીના છાપડા વિસ્તારના છે અને અહીં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। લગભગ 300 જેટલા જે પોલીસ કર્મચારીઓ છે તે ઘરે ઘરે ફરીને કોઈ એવી શંકાસ્પદ વ્યક્તિ તો નથી ને તેવી વ્યક્તિઓને તલાશ કરી રહી છે। બીજી એક જે ભૂતકાળની અંદર જે ગુનાઓ કરેલ હોય અથવા તો જે શંકાસ્પદ વસ્તુ કરેલી તેઓને તમામ જે લિસ્ટ સાથે આ પ્રકારની જે પ્રવૃત્તિઓ કરનાર લોકો છે તેઓની અહીંયા શોધખોળ શરૂ કરવામાં આવી છે। જે દસ્તાવેજો અહીંયા ચેક કરવામાં આવી રહ્યા છે કે તેઓ ક્યારથી અહીંયા વસવાટ કરે છે અને કોણ કોણ લોકો વસવાટ કરે છે તેઓના અહીં દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે અને લગભગ જે તમામ લોકો છે તેઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। ઝોન 6 ડીસીપી સૌરભ તોલંબિયાની આગેવાની હેઠળ જે 300 જેટલા પોલીસ કર્મચારીઓ છે તેઓએ અંદાજે 1.5 કલાકથી આ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને દરેક ઘરની અંદર જે રહેતા લોકોની તલાશી લેવામાં આવી રહી છે। કોઈ શંકાસ્પદ વ્યક્તિ હોય, તેઓની પાસે કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ હોય, તે તમામ વસ્તુઓની ચકાસણી કરવામાં આવી રહી છે। ઈસનપુર પોલીસ મથકની હદમાં જે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ વસતા હોય છે તેઓને પણ ચેક કરવામાં આવે છે, પરંતુ અત્યાર સુધી કોઈ એવી શંકાસ્પદ વ્યક્તિઓ નથી મળી આવી અને જે લોકો મળી આવશે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે। જયેશ, બિલકુલ યુનુસ, આ તમામ કાર્યવાહી પર આપ નજર રાખતા રહેજો। તો યુનુસ જણાવી રહ્યા પ્રમાણે આખરે આ જે કાર્યવાહી છે તેની અંદર કોઈ પણ શકમંદ વ્યક્તિ જણાશે તો તેની સામે કડક હાથે કાર્યવાહી કરાશે। ગેરકાયદે બાંગ્લાદેશીઓ સામે આ મોટી તવાય છે અને ઝોન 6ની અંદર આવેલા આ તમામ વિસ્તારની અંદર કાર્યવાહી શરૂ કરાય છે। ખાસ કરીને ચંડોળા તળાવ અને ઝોન 6ના અન્ય વિસ્તારોની અંદર પણ આ જ રીતે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું છે, જેનો પહેલેથી જ ગુનાહિત ઇતિહાસ છે, તેને લઈને પણ આ સમગ્ર કાર્યવાહી ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે અને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ કે શંકાસ્પદ વસ્તુ હાથ લાગશે તો તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરાશે।